ક્યારે એવું વિચાર્યું છે કે હજારો લાખો લાઇન્સવાળા કમ્પ્યુટર પ્રોગ્રામ્સ પોતાનું કામ કરતી વખતે ક્યારે રસ્તો કેમ નથી ભૂલતા? વેલ, આજે આપણે એની જ અંદરની દુનિયામાં એક સફર કરવાના છે. ચાલો જોઈએ કે આ જાદુ કેવી રીતે થાય છે. તો આ જ છે આપણો મેઇન સવાલ. જરા વિચારો, જાણે આપણે કોઈ પુસ્તક વાંચી રહ્યા હોઈએ અને અચાનક કોઈ શબ્દનો અર્થ જોવા માટે છેલ્લા પાના પર જવું પડે. આપણે જોઈ લીધું, પણ હવે જ્યાંથી વાંચવાનું છોડ્યું હતું એ પાના પર પાછા કેવી રીતે આવીશું? કમ્પ્યુટર્સ તો સતત આવું જ કરે છે, અને નવાઈની વાત તો એ છે કે એ ક્યારેય ભૂલ નથી કરતું. પણ કઈ રીતે આ બધું થાય છે? કેવી રીતે? આ સમજવા માટે આપણે જોવું પડશે કે પ્રોગ્રામ પોતાનો રસ્તો યાદ કેવી રીતે રાખે છે. એની પાસે એક ખાસ તરકીબ છે. સમજો ને, બિલકુલ એક જાદુઈ બુકમાર્ક જેવી. અને આ જાદુઈ બુકમાર્કનું નામ છે પ્રોગ્રામ કાઉન્ટર, કે પછી ટૂંકમાં કહીએ તો પીસી. એમ સમજો કે આ પુસ્તકના પાના પર રાખેલી આપણી આંગળી છે, જે હંમેશા યાદ કરાવે છે કે આપણે ક્યાં છીએ અને હવે આગળ શું કરવાનું છે. પણ વિચારો, જો એક જ સમયે ઘણા બધા અલગ અલગ પાના પર જવાનું થાય તો? એક જ આંગળીથી તો કામ નહીં ચાલે ને, બરાબર? બસ અહીં જ સ્ટેક કામમાં આવે છે. આને તમે બુકમાર્ક્સના ઢગલા તરીકે વિચારી શકો છો. દર વખતે જ્યારે પ્રોગ્રામ કોઈ નવી જગ્યાએ જાય ત્યારે એ ક્યાં પાછું ફરવાનું છે એ યાદ રાખવા માટે આ સ્ટેક પર એક બુકમાર્ક મૂકી દે છે. તો ચાલો હવે સૂચનાઓ પર એક નજર કરીએ જે પ્રોગ્રામને આ અલગ રસ્તો લેવા માટે કહે છે. જેમ આપણે પુસ્તકમાં બીજે ક્યાંક જતા પહેલા અત્યારના પાના પર બુકમાર્ક મૂકીએ છીએ, બસ એ જ રીતે પ્રોગ્રામ પણ કોઈ સબરૂટીન પર જતા પહેલા તેના પ્રોગ્રામ કાઉન્ટરની જે પણ કિંમત હોય એને સ્ટેક પર સાચવી લે છે. મતલબ કે એ પોતાનું સ્થાન બરાબર નોંધી લે છે. અને આમાં મજાની વાત એ છે કે આ માત્ર કોઈ કલ્પના નથી. એડ કોલ અને કોલબેક બંને સૂચનાઓના ઓફિશિયલ વર્ણનમાં સ્પષ્ટ લખેલું છે કે તેઓ પીસીની સામગ્રીને સ્ટેક મેમરી પર પુશ કરે છે. આ કોઈ સોફ્ટવેર ટ્રિક નથી, આ તો કમ્પ્યુટરના હાર્ડવેરમાં જ બનેલી એક મૂળભૂત પ્રક્રિયા છે. ચાલો હવે આ બે કોલ સૂચનાઓ પર ખાસ ધ્યાન આપીએ. જુઓ, કામ તો બંનેનું એક જ છે, પણ એમાં એક મોટો તફાવત છે. એ કોલ છે શોર્ટ રેન્જ, એટલે કે નજીકના સરનામા માટે, અને એલ કોલ છે લોંગ રેન્જ, એટલે કે દૂરના સરનામા માટે. આનો સીધો સાદો અર્થ એ છે કે જો પ્રોગ્રામને નજીકમાં જ ક્યાંક જવાનું હોય તો તે એ કોલ વાપરશે, પણ જો તેને મેમરીમાં બહુ જ દૂર ક્યાંક જવાનું હોય તો એલ કોલનો ઉપયોગ કરવો પડશે. એક જાણે કે સોસાયટીમાં બાજુના ઘરે જવું અને બીજું જાણે કે શહેરના બીજા છેડે જવું. આકલને પોતાનું કામ કરવા માટે માત્ર 2 બાઇટ્સની જગ્યા જોઈએ. એ નાનું છે, કાર્યક્ષમ છે, નજીકના કામ માટે એકદમ પરફેક્ટ. અને બીજી બાજુ એલ કોલને જોઈએ છે પૂરા 3 બાઇટ્સ. આ જે વધારાનો 1 બાઇટ છે ને, બસ એ જ તેને મેમરીમાં ગમે તેટલે દૂર સુધી પહોંચવાની શક્તિ આપે છે. અને અહીં આવે છે સૌથી રસપ્રદ વાત. બંને સૂચનાઓ કામ પૂરું કરવા માટે એક સરખો જ સમય લે છે, માત્ર 2 એક્ઝિક્યુશન સાયકલ્સ. તો પછી પસંદગી સ્પીડની તો છે જ નહીં. ખરી પસંદગી તો જગ્યા બચાવવા અને કોડને કેટલી દૂર સુધી પહોંચવાની જરૂર છે એ બે વચ્ચેનો એક સ્માર્ટ નિર્ણય છે. સારું, તો પ્રોગ્રામ સબરૂટીનમાં ગયો, ત્યાં પોતાનું કામ પૂરું કરી લીધું. હવે ઘરે પાછા આવવાનો સમય છે. ચાલો જોઈએ કે આ વળતરની યાત્રા કેવી હોય છે. પ્રોગ્રામ પહેલાં બુકમાર્ક્સના ઢગલા એટલે કે સ્ટેક પર પાછો જાય છે. સૌથી ઉપર જે બુકમાર્ક મૂક્યું હતું એને ઉપાડે છે. અને બસ એને તરત જ ખબર પડી જાય છે કે ક્યાં પાછા જવાનું હતું. એકદમ સરળ અને સચોટ પ્રક્રિયા. આ બુકમાર્ક પાછું મેળવવાની જે ટેકનિકલ પ્રોસેસ છે એને પોપ ઓપરેશન કહેવાય છે. રેટ અને રીટી જેવી સૂચનાઓ આ જ ઓપરેશનનો ઉપયોગ કરીને પ્રોગ્રામ કાઉન્ટરને તેની જૂની મૂળ જગ્યાએ પાછું લઈ આવે છે. તો રેટ અને રેટી વચ્ચે શું ફરક છે? જુઓ, રેટ એ સામાન્ય પ્લાન કરેલું વળતર છે, પણ રેટી એક ખાસ કેસ છે. જ્યારે કોઈ બટન દબાવવા જેવી અચાનક બનેલી ઘટનાને કારણે પ્રોગ્રામને વચ્ચે જ રોકાવવું પડે ત્યારે તે પાછા ફરવા માટે રેટીનો ઉપયોગ કરે છે. એને એક પ્રકારનું ઇમરજન્સી એક્ઝિટ કહી શકાય. અને અહીં તો સૌથી આશ્ચર્યજનક વાત છે, આ બંને શક્તિશાળી રિટર્ન સૂચનાઓમાંથી દરેકને કામ કરવા માટે કેટલી જગ્યા જોઈએ ખબર છે? માત્ર 1 જ બાઇટ. આ ખરેખર કાર્યક્ષમ ડિઝાઇનનો એક શ્રેષ્ઠ નમૂનો છે. તો આ બધી નાની નાની વિગતો આટલી બધી મહત્વની કેમ છે?
ચાલો આપણે અત્યાર સુધી જે પણ શીખ્યા એનો એક ઝડપી સારાંશ લઈએ અને સમજીએ કે આ બધું શા માટે આટલું ગણાય છે. તો આપણે 4 મુખ્ય મુદ્દાઓ જોયા. એકોલ જગ્યા બચાવે છે, પણ એ માત્ર નજીકની મુસાફરી માટે છે. રેડકેલ ગમે ત્યાં પહોંચી શકે છે, પણ વધુ જગ્યા વાપરે છે. રિટ્રેડ એ સામાન્ય રસ્તો છે પાછા આવવાનો, અને રિટ્રીકી એ કટોકટીના સમયનો રસ્તો છે. દરેકનું પોતાનું કામ, પોતાનું સ્થાન અને પોતાનો હેતુ છે. અને આ બધું એટલા માટે મહત્વનું છે કારણ કે એમ્બેડેડ સિસ્ટમ્સમાં, એટલે કે આપણા માઇક્રોવેવ, કાર્ડિયો કે મેડિકલ સાધનોમાં મેમરી અને પ્રોસેસિંગ પાવર ખૂબ જ મર્યાદિત હોય છે. ત્યાં એકોલ અને એલકોલ વચ્ચેની પસંદગી કરવી એ માત્ર એક થિયોરીનો સવાલ નથી, એ તો વાસ્તવિક દુનિયાની મર્યાદાઓ અને જરૂરિયાતોનો ઉકેલ છે. હું આ વિષયને અહીં એક વિચાર સાથે પૂરો કરીશ. જ્યારે કમ્પ્યુટર્સ એક સેકન્ડમાં અબજો વખત આવી કામગીરીઓ કરતા હોય, ત્યારે માત્ર એક બાઇટ બચાવવાનો ભેગો થયેલો પ્રભાવ કેટલો મોટો હોઈ શકે છે? આ ખરેખર વિચારવા જેવી વાત છે.